સુરત જિલ્લાના મહુવા ખાતે આવેલી મસ્જિદ પર ઇરાદાપૂર્વક ડીજેની લેઝર લાઇટથી શો કરી મુસ્લિમ સમાજની લાગણી દુભાવતા માઇનોરિટી અધિકાર સમિતિ દ્વારા ગૃહ વિભાગને રજૂઆત કરી શાંતિમાં પાલિતો ચાપનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેવી માંગ કરાઈ છે। સામાજિક પ્રસંગના ડીજેમાં સુરત જિલ્લાના મહુવા ખાતે લેઝર લાઇટથી મહુવા મસ્જિદ ઉપર ઇરાદાપૂર્વક જે શો કરવામાં આવ્યો તેનાથી સ્થાનિક સહિત તમામ મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। આજે સુરત કલેક્ટર શ્રી, ઇન્ચાર્જ રેન્જ આઈજી શ્રી જી અને જિલ્લા પોલીસ વડાશ્રીને સદર સંવેદનશીલ બાબતમાં તાત્કાલિક દાખલારૂપ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવે તેવી વિનંતી સાથે માઇનોરિટી અધિકાર સમિતિએ ગૃહ વિભાગને રજૂઆત કરી છે। ગત 3 માર્ચના રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અન્ય સમાજના લોકોએ સામાજિક પ્રસંગે ફળિયામાં ડીજે કાઢ્યું। આ દરમિયાન મહુવા મસ્જિદ પર બદઇરાદે ધાર્મિક લખનાવાળા લેઝર શો કરી કોમી એકતાના વાતાવરણને ફલિતો ચાપવાનો પ્રયાસ કર્યો હતો, જેથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી। જે અંગે સુરતમાં માઇનોરિટી અધિકારી સમિતિએ ગૃહ વિભાગને લેખિત રજૂઆત કરી શાંતિમાં પાલિતો ચાપનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે।